જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અનુસ ફૂડ ક્યુઝિનમાં। આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી વઘારેલી ખીચડી। તેના માટે મેં અહીં 3 કપ ચોખા લીધા છે અને 2 કપ દાળ લીધેલી છે। 2 કપ દાળમાં મેં મગની છોતરાવાળી દાળ, મગની પીળી દાળ અને ચણાની દાળ લીધેલી છે। તો ચાલો રેસીપીને શરૂ કરીએ। મેં અહીં ચોખા અને દાળને ધોઈને 10 મિનિટ માટે પલાળી લીધા છે। ચાલો એક કુકર લઈએ અને તેમાં દાળ અને ચોખાને એડ કરી દેવાના છે અને તમે જે કપના માપથી દાળ અને ચોખા લીધા હોય તે જ કપના માપથી તમારે 7 થી 8 કપ જેટલું પાણી એડ કરવાનું છે। મેં અહીં 7 થી 8 કપ જેટલું પાણી એડ કરી દીધું છે। ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ગાજર અને અહીં ફ્રેશ લીલા વટાણા એડ કરું છું અને ત્યારબાદ એક બટાકું અને રીંગણ કટ કરેલા એડ કરીએ છીએ। ત્યાર પછી તેમાં 1 ચમચી હળદર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને તેને હલાવીને કુકર બંધ કરી દઈશું। અહીં આપણે 5 થી 6 વિસલ મીડિયમ આંચ ઉપર થવા દેવાની છે। અહીં ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। જો તમે ગેસની ફ્લેમ મીડિયમ નહીં રાખો તો તમારું કુકર ઉભરાશે। બીજી બાજુ હું વઘાર માટે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ કટ કરીને તૈયાર કરી લઉં છું। મેં અહીં 2 ડુંગળી લીધી છે, 2 ટામેટાં લીધા છે અને એક નાનું એવું કેપ્સિકમ લીધેલું છે। આપણી ખીચડી બફાઈને રેડી થઈ ગઈ છે। 5 થી 6 વિસલ થઈ ગઈ છે। વઘાર કરવા માટે મેં અહીં 5 થી 6 ચમચી તેલ એડ કર્યું છે અને તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું અને ત્યારબાદ 1 ચમચી જીરું એડ કરીશું। રાઈ અને જીરુંને બરાબર થવા દેવાનું છે। હવે જીરાનો કલર બ્રાઉન થઈ ગયો છે। ત્યારબાદ તેમાં 5 થી 6 સૂકા મરચાં અને તેજપત્તા એડ કરું છું। હું અહીં લવિંગ અને તજ પણ એડ કરું છું। વઘાર બરાબર થઈ ગયો છે। હવે ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ડુંગળીનો કલર બ્રાઉન થાય ત્યાં સુધી તેને સાતળવાની છે। હું તેને કન્ટિન્યુઅસ હલાવું છું અને લગભગ 2 થી 3 મિનિટ જેટલું ટાઈમ લાગે છે ડુંગળીનો કલર ચેન્જ થતાં। હું તેને મીડિયમ આંચ ઉપર શેકું છું। હવે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે અહીં લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું જેથી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ વધી જશે અને લસણને પણ ધીમા તાપે શેકવાનું છે જેથી લસણનો કાચો સ્વાદ ના આવે। ત્યારબાદ હું ટામેટાં એડ કરું છું। હું અહીં 1 ચમચી મીઠું એડ કરું છું। મીઠું એડ કરવાથી ટામેટાં અને ડુંગળી સરસ એવા ચડી જાય છે જલ્દીથી। ત્યારબાદ 1 કેપ્સિકમ એડ કરીશું। હું અહીં લાસ્ટમાં કેપ્સિકમ એડ કરું છું કારણ કે મને કેપ્સિકમનું ક્રન્ચીનેસ ગમે છે। ત્યારબાદ 1 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને બધા મસાલાને શેકી લઈશું। હવે ત્યારબાદ તેમાં હું 1.5 ચમચી ગરમ મસાલો એડ કરું છું અને ગરમ મસાલાને પણ હલાવીને થવા દઉં છું। હવે બીજી બાજુ આપણી ખીચડી થઈ ગઈ છે તો તૈયાર થયેલી ખીચડીને આ મસાલામાં એડ કરીશું અને તેને સરસ રીતે હલાવીને તૈયાર કરી દઈશું। તમે આ સ્ટેજ ઉપર તમને જરૂર હોય તો
અને તમને ખીચડી વધારે ઢીલી પસંદ હોય તો 1 કપ પાણી એડ કરીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો છો. પરંતુ મારા ઘરમાં બધાને આ કન્સિસ્ટન્સીની ખીચડી પસંદ છે, તેથી હું અહીં પાણી એડ કરતી નથી. તમે જરૂર મુજબ પાણી એડ કરી શકો છો. તમે જોઈ શકો છો કે સરસ મજાનો એવો કલર આવ્યો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી વઘારેલી કાઠિયાવાડી ખીચડી તૈયાર થઈ છે. હવે તેને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને 1 થી 2 ચમચી ઘી એડ કરીશું, તેથી ટેસ્ટ ઓર વધી જશે. તો તૈયાર છે વઘારેલી ખીચડી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ તૈયાર થયેલી ખીચડીને તમે કઢી કે છાશ સાથે સર્વ કરી શકો છો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.